12 દિવસના પિન ભાવાપા સ્ટેકમાંથી હું જીવનમાં શું શીખ્યો? હું ત્યાં પહોંચ્યા પછી લગભગ 10 મિનિટ સુધી રડ્યો હતો, કારણ કે મારું ગ્રુપ, મારા ટ્રેક લીડર અને મારા બડીનું કહેવું હતું કે હું પાછો ફરી જાઉં. ટ્રેક લીડરે એ પણ રિચેક કર્યું કે મેં નોન ઓબ્જેક્ટિવ સર્ટિફિકેટ પર સાઇન કરી છે ને. ફોટામાં જે નજારા દેખાય છે તેની પાછળ ખૂબ સંઘર્ષ, હિંમત અને આત્મવિશ્વાસ છુપાયેલો હોય છે. જીવન હોય કે પહાડ, ઉપર ચડવા માટે મહેનત અને સતત પ્રેક્ટિસ કરવી જ પડે છે. નીચે કોઈ પ્રયત્ન કર્યા વગર પણ આવી શકાય છે. આ ટ્રેક દરમિયાન પહેલી વાર મને સમજાયું કે મારું શરીર અને મારું મન મારી કલ્પના કરતા ઘણું વધુ મજબૂત છે અને મારી અંદર કોઈ અદ્ભુત શક્તિ છુપાયેલી છે. જે દરેક પગલે મૃત્યુનો અહેસાસ થતો હતો, ત્યાં ન તો પૈસા યાદ આવ્યા, ન તો બિઝનેસ કે ન ઓળખાણ. આંખો સામે હતો માત્ર પરિવાર, બાળકો અને મિત્રોના ચહેરા. ત્યારે ફરી એકવાર સમજાયું કે જીવનની સાચી સંપત્તિ એ સંબંધો છે. ખૂબ દૂરની મંજિલને ના જોવો, ફક્ત નાના નાના પગલાઓ ભરતા રહેવા. નાના નાના પગલા જ તમને એક દિવસ મંજિલ સુધી પહોંચાડી દેશે. ટ્રેકે મને શીખવ્યું કે જીવનની સાચી જીત શિખર સુધી પહોંચવામાં નહીં, પરંતુ દરેક ડગલે પોતાને વધુ મજબૂત અને વધુ સારા માણસ તરીકે ઘડવામાં છે. જીવનનો આનંદ એ મંજિલમાં નહીં પણ યાત્રામાં છે.